નમસ્કાર મિત્રો, મેષ રાશિવાળા આજે આપણે એક એવા જ્યોતિષીય રહસ્યની વાત કરીશું જે વર્ષમાં માત્ર એક જ વાર બને છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ વક્રી થાય છે। જી હા મિત્રો, દર વર્ષે આશરે 120 દિવસ એવા હોય છે જ્યારે બૃહસ્પતિ ગ્રહ પોતાની ચાલ ઉલટાવી લે છે, એટલે કે રેટ્રોગ્રેડ થઈ જાય છે। અને આ વખતે આ વક્રી અવસ્થા 11-20 નવેમ્બર 1925 થી લઈને 11-20 માર્ચ 1926 સુધી રહેવાની છે। આ માત્ર એક ગ્રહની ચાલ નથી, પરંતુ એક મોટું બ્રહ્માંડીય પરિવર્તન છે જે તમારી કિસ્મતની દિશા પણ બદલી શકે છે। હવે સવાલ એ ઊભો થાય છે કે શું બૃહસ્પતિનું વક્રી થવું શુભ છે કે અશુભ? તો સમજી લો કે જ્યારે કોઈ શુભ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે। તે કાં તો માણસના જીવનમાં અકલ્પનીય ઉન્નતિ લાવે છે અથવા તો કોઈ ઊંડી પરીક્ષામાં મૂકી દે છે। આ બધું નિર્ભર કરે છે કે તમારી કુંડળીમાં બૃહસ્પતિ કયા ભાવમાં વક્રી થયા છે, તેમની દૃષ્ટિ કયા ઘરો પર પડી રહી છે અને તમારી રાશિ સાથે તેમનો સંબંધ કેવો છે। તો તૈયાર રહો મિત્રો, કારણ કે મેષ રાશિના જાતકો માટે આવનારા આ 120 દિવસ કંઈક એવું કરવાના છે જે તમારી જિંદગીની દિશા બદલી શકે છે। મિત્રો, આજે આપણે જાણીશું કે મેષ રાશિવાળા માટે આવનારા 120 દિવસમાં ગુરુના વક્રી થવાનો અનુભવ કેવો રહેશે અને આ તમારા જીવનમાં કેવા પ્રકારનો મોટો બદલાવ લાવી શકે છે। હું તમને સરળ ભાષામાં સમજાવીશ કે વક્રી હોવું એટલે શું, તે કઈ રીતે કામ કરે છે અને તે તમારા કયા ઘરને પ્રભાવિત કરશે। દરેક મુદ્દાને વિસ્તારથી અને સ્પષ્ટપણે જણાવીશ। તો ચાલો વિલંબ કર્યા વિના શરૂ કરીએ। સૌથી પહેલા એટલે કે જન્મ રાશિ, ચંદ્ર રાશિના આધારે આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે। થોડું વૈજ્ઞાનિક અને સહજ વ્યાખ્યાન પહેલા સમજી લઈએ। વક્રીનો મતલબ શું થાય છે? બધા ગ્રહો પોતાની કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે, પોતાની નિશ્ચિત ગતિથી। જ્યારે પૃથ્વી કોઈ બહારના ગ્રહની કક્ષામાં આવીને તેને ઓવરટેક કરી દે છે, માની લો કે પૃથ્વી બૃહસ્પતિને ઓવરટેક કરી દે, તો પૃથ્વી પરથી જોતા એવું દેખાય છે કે તે ગ્રહ પાછળની તરફ ફરી રહ્યો છે। અસલમાં તેનો પ્રવાહ ઉલટો નથી હોતો, પરંતુ ગતિ અને દૃષ્ટિકોણને કારણે આવું દેખાવા લાગે છે। આને જ આપણે વક્રી કહીએ છીએ। હવે આ ફક્ત એક ઓપ્ટિકલ ઇફેક્ટ, દૃષ્ટિભ્રમ નથી। જ્યોતિષમાં તેનું મહત્વ ઘણું મોટું માનવામાં આવે છે। વક્રીનો પ્રભાવ અચાનક બદલાવ લાવી શકે છે। કેટલાક કિસ્સાઓમાં ધીમી પરંતુ ઊંડી ગૂંચવણો આપી શકે છે, અને કેટલાક કિસ્સાઓમાં એ જ ગ્રહ પોતાની સકારાત્મક શક્તિઓને વધુ નિખારી દે છે। તેથી દરેક જાતક માટે અસર અલગ હોઈ શકે છે। તે નિર્ભર કરશે કે આ વક્રી તમારી કુંડળીમાં કયા ભાવમાં છે, તેની દૃષ્ટિ કયા ઘરો પર પડી રહી છે અને ગ્રહનો સ્વભાવ તમારી જન્મપત્રિકા સાથે કેવો મેળ ખાય છે। તો ચાલો મિત્રો, જાણીએ મોટી ભવિષ્યવાણી વિશે। પરંતુ વિડિયો આગળ વધારતા પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા છો, તો સબસ્ક્રાઇબ જરૂર કરી લો જેથી આવી વિશેષ જ્યોતિષીય બાબતોની જાણકારી તમને મળતી રહે। કમેન્ટમાં લખો જય ગુરુ બૃહસ્પતિ અને વિડિયોને લાઇક તથા શેર કરવાનું ન ભૂલશો। હવે આગળ વધીએ। વિસ્તારથી જોઈશું કે આ 120 દિવસ તમારા માટે કયા કયા ક્ષેત્રોમાં અસર કરી શકે છે। પહેલી ભવિષ્યવાણી। મેષ રાશિવાળા, તમારા માટે આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના ચતુર્થ ભાવ એટલે કે ફોર્થ હાઉસમાં વક્રી થવા જઈ રહ્યા છે। હવે ફોર્થ હાઉસ શેનું હોય છે? તે જીવનની તમામ સુખ સુવિધાઓનું ઘર માનવામાં આવે છે। ઘર, ગાડી, જમીન મિલકત, પારિવારિક શાંતિ અને માનવ સ્નેહ, બધું આ જ ભાવથી જોવાય છે। સરળ શબ્દોમાં કહીએ તો આ સુખ અને વૈભવનું કેન્દ્ર છે। હવે વક્રીનો અર્થ સમજો। જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે,
ત્યારે તે જે ભાવમાં બેઠો હોય છે તેને અંદરથી ઊંડાણપૂર્વક જગાડી દે છે. તે ક્ષેત્ર સાથે જોડાયેલી અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા તરફ પ્રેરિત કરે છે. અને કારણ કે બૃહસ્પતિ એક શુભ ગ્રહ છે, તેમનું વક્રી થવું અહીં તમારા સુખોને વધુ વધારનારું રહેશે. સૌથી મહત્વની વાત, બૃહસ્પતિ આ સમયે કર્ક રાશિ એટલે કે પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન હશે અને ત્યાંથી જ તમારી કુંડળીમાં ચતુર્થ ભાવને સક્રિય કરશે. તેમની 5મી દૃષ્ટિ પડશે અષ્ટમ ભાવ પર, 7મી દૃષ્ટિ દશમ ભાવ એટલે કે કરિયર પર અને 9મી દૃષ્ટિ 12મા ભાવ પર, એટલે કે જીવનના ઘણા પાસાઓમાં એકસાથે ગતિ આવવાની છે. આ સ્થિતિનો સીધો અર્થ છે કે જે વસ્તુઓ માટે તમે લાંબા સમયથી પ્રયત્નશીલ હતા, ખાસ કરીને ઘર, જમીન કે વાહન સાથે જોડાયેલી યોજનાઓ, તેમાં હવે ઝડપથી પ્રગતિ થશે. જો તમે પ્રોપર્ટી, બિલ્ડિંગ, રિયલ એસ્ટેટ કે કોઈ પણ ઘરેલું રોકાણ સાથે જોડાયેલા કામમાં છો, તો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે. અને જો તમે છેલ્લા કેટલાક મહિનાઓથી વિચારી રહ્યા હતા કે હવે એક નવી ગાડી લઈ લઉં કે ઘરને અપગ્રેડ કરું, પરંતુ કોઈને કોઈ કારણસર અડચણો આવી રહી હતી, તો તૈયાર રહો. 11 નવેમ્બર 2025 થી 20 માર્ચ 1926ની વચ્ચે આ બધી અડચણો દૂર થશે. આ સમયગાળામાં તમારી ઈચ્છાઓ પૂરી થવાની પ્રબળ સંભાવના છે અને દિલથી જોડાયેલી કોઈ મોટી ખુશી તમારા જીવનમાં દસ્તક દઈ શકે છે. બીજી ભવિષ્યવાણી. મિત્રો, હું તમને એક વાત જરૂર કહીશ. આ વિડિયો દરમિયાન એક નોટબુક અને પેન પોતાની પાસે જરૂર રાખજો કારણ કે આજની જાણકારી ખૂબ જ કામની છે. કારણ કે જ્યારે બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં હોય અને સાથે વક્રી પણ હોય, તો તે જીવનમાં કંઈક ને કંઈક મોટો બદલાવ જરૂર કરાવીને જાય છે. ખાસ કરીને 11 નવેમ્બરથી 20 ડિસેમ્બર 1925ની વચ્ચે તમારા સિતારા કોઈ મોટી ડીલ કે કોઈ મહત્વપૂર્ણ ખરીદી તરફ ઇશારો કરી રહ્યા છે. સંકેત સ્પષ્ટ છે. તમે કંઈક એવું ખરીદવાના છો જે તમને લાંબા સમયથી જોઈતું હતું. ભલે તે ઘર હોય, ગાડી હોય કે કોઈ મોંઘી વસ્તુ. આ સમયગાળો તમારા માટે સુવર્ણ તક લઈને આવશે. હવે વાત કરીએ બૃહસ્પતિની 8મા ભાવ પર પડનારી દૃષ્ટિની. આ દૃષ્ટિ ખૂબ જ ઊંડી અને રહસ્યમય હોય છે. તેને ઓકલ્ટ નોલેજ, ગુપ્ત જ્ઞાન કે ગૂઢ વિદ્યાનો ભાવ પણ કહેવાય છે. જ્યારે બૃહસ્પતિ અહીં પોતાની દૃષ્ટિ નાખે છે, ત્યારે વ્યક્તિની અંદર આધ્યાત્મિક ઝુકાવ વધે છે. વિચાર અને સમજમાં પરિપક્વતા આવે છે. તમે પોતે અનુભવશો કે જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ પહેલા કરતાં ઘણો વધારે ઊંડાણપૂર્વક વિચારવાવાળો થઈ ગયો છે. જો તમે રિસર્ચ, સાયકોલોજી, એસ્ટ્રોલોજી કે કોઈપણ શોધખોળવાળા ક્ષેત્રમાં કામ કરો છો, તો આ સમય તમારા માટે વરદાન સાબિત થશે. નવી સમજ, નવી શોધ અને નવી પ્રેરણાઓ તમને તમારા કાર્યમાં સફળતા અપાવી શકે છે. પરંતુ મિત્રો, દરેક વસ્તુ સાથે કેટલીક સાવચેતીઓ પણ જરૂરી હોય છે. આ દરમિયાન બહારનું ખાવાનું કે જંક ફૂડ થોડું વધારે આકર્ષિત કરી શકે છે. કોશિશ કરો કે તેને નિયંત્રણમાં રાખો. સાથે જ એક હળવી પ્રવૃત્તિ પણ દેખાઈ રહી છે, દરેક વાતમાં તર્ક-વિતર્ક કરવાની. તો ધ્યાન રાખો કે તમારી ઊર્જા બિનજરૂરી ચર્ચામાં નહીં, પરંતુ તમારી ઉન્નતિમાં લગાવો. ત્રીજી ભવિષ્યવાણી. હવે મિત્રો, વાત કરીએ વક્રી ગુરુની દૃષ્ટિની, જે આ સમયે તમારી કુંડળીના દશમ ભાવ એટલે કે 10th હાઉસ પર પડી રહી છે. અને આ જ તે જગ્યા છે જે તમારા કરિયર, ઓળખ અને ઉપલબ્ધિઓ સાથે જોડાયેલી હોય છે. તેથી આવનારા 120 દિવસ તમારા પ્રોફેશનલ જીવન માટે ખૂબ જ નિર્ણાયક રહેવાના છે. હું સ્પષ્ટપણે કહી રહી છું, આ નોંધીને રાખી લો. જો મારી વાત ખોટી લાગે તો પછીથી કમેન્ટમાં જરૂર બતાવજો, કારણ કે આ સમય સાચે જ 2026નો પહેલો મોટો વળાંક સાબિત થશે. દેવગુરુ બૃહસ્પતિનો આ વક્રી તબક્કો તમને તમારા કરિયરમાં નવો મોડ આપવાની પ્રેરણા આપશે.
ઘણા લોકો નોકરી બદલવાનું, નવી શરૂઆત કરવાનું કે કોઈ અટકી ગયેલા કામને ફરીથી આગળ વધારવાનું મન બનાવશે. તમારી અંદર એક અજીબ ઊર્જા જાગશે જે કહેશે કે હવે મારે વધુ ઊંચાઈ પર જવું છે. અને સૌથી ખાસ વાત, આ દૃષ્ટિ તમને પ્રમોશન કે પોઝિશનમાં ગ્રોથની તકો પણ આપી શકે છે. ઓફિસમાં ગમે તેટલી રાજનીતિ હોય, લોકો ભલે ગમે તે બોલે કે પ્લાન કરે, આ વક્રી ગુરુની કૃપાથી તમે ફોકસ્ડ અને આત્મવિશ્વાસુ રહેશો. તમે કોઈની સાથે લડશો નહીં, બસ પોતાને વધુ સારા બનાવવામાં લાગેલા રહેશો. અને આ જ વલણ આવનારા મહિનાઓમાં તમારી સફળતાની ચાવી બનશે. ચોથી ભવિષ્યવાણી. હવે મિત્રો, વાત કરીએ વક્રી બૃહસ્પતિની દૃષ્ટિની જે આ સમયે તમારી કુંડળીના 12મા ભાવ પર પડી રહી છે. આ ભાવ વિદેશ, આધ્યાત્મિક યાત્રા, મોક્ષ અને માનસિક શાંતિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. અને જ્યારે ગુરુની દૃષ્ટિ અહીં પડે છે, ત્યારે તે જીવનમાં કેટલાક અણધાર્યા પરંતુ ખૂબ ઊંડા ફેરફારો લાવે છે. જે જાતકોનું જીવન વિદેશ સાથે જોડાયેલું છે, ભલે તમે પહેલાથી કોઈ ફોરેન કન્ટ્રીમાં રહી રહ્યા હોવ કે પછી ત્યાં વસવાની યોજના બનાવી રહ્યા હોવ, તેમના માટે આ સમય તકોના દ્વાર ખોલનારો રહેશે. જો તમે લાંબા સમયથી પરમેનન્ટ રેસિડન્સી, વર્ક પરમિટ કે નવી જોબની રાહ જોઈ રહ્યા હતા, તો આ વક્રી ગુરુની કૃપાથી તે સપનું હવે હકીકતમાં બદલાઈ શકે છે. જે લોકો ભારતમાં રહીને વિદેશ જવાનો વિચાર બનાવી રહ્યા છે, તેમના માટે પણ 20 નવેમ્બર 1925થી 20 માર્ચ 1926 સુધીનો સમય ખૂબ જ અનુકૂળ છે. સંભાવના છે કે કોઈ લાંબી મુસાફરી કે આધ્યાત્મિક યાત્રા આ સમયગાળામાં તમારા જીવનમાં આવી જાય. એવી યાત્રા જે ફક્ત સ્થાન જ ન બદલે, પરંતુ મન અને દૃષ્ટિકોણને પણ નવો આયામ આપે. અને હા, ધ્યાન રાખજો કે આ વક્રી ગુરુ 3 ડિસેમ્બરે પોતાની ચાલમાં હળવો ફેરફાર કરીને તમારા માટે એક વધુ ઊર્જા પરિવર્તનનો સંકેત આપશે. આ દિવસની આસપાસ કંઈક એવું બની શકે છે જે તમારી વિચારસરણી કે દિશાને બિલકુલ નવો મોડ આપી દે. પાંચમી ભવિષ્યવાણી. મિત્રો, હવે એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે. જો કે બૃહસ્પતિ 11 માર્ચ 2026 સુધી વક્રી રહેશે, પરંતુ 3 ડિસેમ્બર 2025ના રોજ તે પોતાની ચાલ બદલીને પાછા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે અને જેવું આવું થશે, તેમની શુભ દૃષ્ટિ સીધી તમારા ભાગ્ય સ્થાન એટલે કે 9મા ભાવ પર પડશે. આ બદલાવ પછી સૌથી પહેલો પ્રભાવ દેખાશે તમારા પિતાના જીવનમાં. તેમના સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે. અને જે લોકો પોતાના પિતા સાથે બિઝનેસ કે પારિવારિક કામકાજથી જોડાયેલા છે, તેમને આ સમય દરમિયાન સારી તકો અને પ્રગતિ જોવા મળશે. પિતાના વેપારમાં પણ નવી ગતિ, નવી ડીલ કે કોઈ મહત્વપૂર્ણ સહયોગ મળી શકે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ અને ઉચ્ચ શિક્ષણની. તો 3 ડિસેમ્બર પછીનો સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. જો તમે હાયર એજ્યુકેશનની તૈયારીમાં છો કે કોઈ નવા કોર્સ કે એડમિશન માટે વિચારી રહ્યા છો, તો આ સમય તમને સ્પષ્ટતા અને સફળતા બંને આપશે. ઘણા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2026ની શરૂઆત નવી ઉપલબ્ધિઓથી ભરેલી રહેવાની છે. ત્રીજા ભાવમાં બૃહસ્પતિનું આગમન સંચાર, યાત્રા અને વિચારો સાથે જોડાયેલી સંભાવનાઓ વધારે છે. તો આ સમયગાળામાં તમે કોઈ ઓનલાઇન પ્રોજેક્ટ, બ્લોગ, યુટ્યુબ ચેનલ કે નાનો બિઝનેસ શરૂ કરી શકો છો, જે ધીમે ધીમે મોટી સફળતામાં બદલાઈ શકે છે. નાની યાત્રાઓ પણ વધશે. કેટલીક કામ સાથે જોડાયેલી હશે તો કેટલીક મનની શાંતિ માટે. અને હા, એક બીજો ખાસ સંકેત. 3 ડિસેમ્બર 2025થી 11-20 માર્ચ 1926ની વચ્ચે તમારા વિવાહ કે સંબંધ ફાઇનલ થવાની પણ પ્રબળ સંભાવના છે. છઠ્ઠી ભવિષ્યવાણી. જો તમે આ દિવસોમાં કોઈ નાના કે ભાગીદારીવાળા કામની શરૂઆત કરવા માંગતા હો, તો સાંભળો. સમય હવે તમારા પક્ષમાં આવી રહ્યો છે. 3 ડિસેમ્બર પછીનો તબક્કો તમારા માટે નવી શરૂઆતોનો સંકેત આપી રહ્યો છે.
ભલે તમે કોઈ નાનો વેપાર શરૂ કરવા માંગતા હો, કોઈ સાઇડ પ્રોજેક્ટ કે ઓનલાઇન કામ જેમ કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર કંઈક કરવા માંગતા હો, તો હવે અટકશો નહીં. 3 ડિસેમ્બરથી લઈને 11 માર્ચ સુધી ગુરુ વક્રી રહેશે અને આ સમય તમારી મહેનતને સાચી ઓળખ અપાવી શકે છે. આ સમયગાળામાં તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન કે કોઈ શુભ અવસર દરવાજો ખટખટાવી શકે છે. કોઈ માંગલિક કામ હોય, કોઈને સહયોગ આપવાનો હોય કે કોઈ સામાજિક કાર્ય સાથે જોડાવાનું હોય, તમે પોતાને વધુ સક્રિય અને લોકોની વચ્ચે લોકપ્રિય અનુભવશો. જો તમારું ઘર બનાવવાનું કે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલું કોઈ કામ અધૂરું છે, તો આ સમયમાં તે પણ પૂરું થવાની સંભાવના છે. અને હા મિત્રો, યાદ રાખજો કે ગુરુ એટલે કે બૃહસ્પતિ હંમેશા આશીર્વાદ આપનારા ગ્રહ છે. તેમના વક્રી થવા પર તમને પરિવાર તરફથી અપાર સપોર્ટ, સ્નેહ અને પ્રેરણા મળવાની છે. હવે સવાલ છે કે આ વક્રી ગુરુ તમારા જીવનમાં શું મોટો બદલાવ લાવવાના છે? તો સૌથી પહેલા ઉપાય જરૂર કરો. જો સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો હોય તો શનિના બીજ મંત્રનો જાપ કરો. ઓમ પ્રા પ્રી પ્રવ સહ શનૈશ્ચરાય નમઃ રોજ 108 વાર. તેની સાથે જ નિયમિત રૂપથી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પિત કરો. જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરો અને જોડાયેલા રહો અમારી સાથે. હર હર મહાદેવ.